નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યમાં 110 તાલુકામાં વરસાદ, મહેસાણાના કડીમાં 5.5 ઇંચ। પ્રભાસ પાટણના દરિયા કાંઠેથી ₹72.70 લાખનું ચરસ ઝડપાયું। રાજ્ય સરકારના કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 4% વધારો। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યના 3 જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે તેમજ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું અનુમાન છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે। જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મહેસાણાના કડીમાં 5.5 ઇંચ, તો સાબરકાંઠાના ઈડરમાં 3.5 ઇંચ, ભરૂચના હાંસોટામાં 2 ઇંચ, ભરૂચના નેત્રંગ 2 ઇંચ, મહેસાણાના જોટાણામાં 0.5 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં 0.5 ઇંચ, અરવલ્લીના ભિલોડામાં 1.5 ઇંચ, મહેસાણાના વિજાપુરમાં 1.25 ઇંચ, ગાંધીનગરના માણસામાં 1.25 ઇંચ, હિંમતનગરમાં 1.25 ઇંચ, પાલનપુરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો, તો દેત્રોજામાં 1 ઇંચ, તો સંજેલીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। ગુજરાતમાં હવે જાણે ચરસ મળવું જાણે સામાન્ય વાત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। કચ્છ દ્વારકામાં સતત ચરસ મળવાના સિલસિલા બાદ હવે ગીર સોમનાથમાંથી ચરસનો જથ્થો ઝડપાયો છે। ગીર સોમનાથના દરિયા કાંઠેથી બિનવારસી ચરસ મળી આવ્યું છે। પ્રાપ્ત વિગત અનુસાર ગીર સોમનાથના દરિયા કાંઠેથી બિનવારસી ચરસનો જથ્થો પોલીસને મળી આવ્યો છે। મળી રહેલી વિગતના અનુસાર પોલીસને આ બિનવારસી ચરસનો જથ્થો પેટ્રોલિંગ દરમિયાન મળ્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસને કુલ 1 કિલો 454 ગ્રામ ચરસ મળી આવ્યું છે। પ્રાપ્ત અહેવાલ અનુસાર પોલીસે કુલ 72,70,000 ગેરકાયદેસર ચરસનો જથ્થો જપ્ત કર્યો છે। પોલીસે હાલ આ જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો આપવાની જાહેરાત કરવામાં આવી છે। કર્મચારીઓને આ લાભ તારીખ 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરવામાં આવી છે। આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવા પાત્ર થશે। મોંઘવારી ભથ્થાની 6 માસની એટલે કે 1 જાન્યુઆરી 2024 થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે। રાજકોટ સસ્પેન્ડેડ અને ભ્રષ્ટ ટીપીઓ સાગઠિયાના નાર્કો ટેસ્ટની માંગણી સાથે કોંગ્રેસનું ડેલિગેશન પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યું હતું, જ્યાં ગણતરીના આગેવાનો જ પોલીસ કમિશનરની ચેમ્બરમાં પ્રવેશ આપવામાં આવશે તે મુદ્દે શરૂ થયેલી બોલાચાલી બાદ શાબ્દિક ટપાટપી થતા પોલીસ કમિશનરે કોંગ્રેસનું આવેદન નકારી કાઢ્યું હતું। જ્યાં બીજી બાજુ કોંગ્રેસના આવેદનનું કવરેજ કરવા પહોંચેલા મીડિયાકર્મીઓ માટે પોલીસ કમિશનર કચેરી ખાતે પ્રવેશબંધી કરી દેવામાં આવતા ભારે હોબાળો મચ્યો હતો। મીડિયાની પ્રવેશબંધી અને કોંગ્રેસના આવેદનને ભણી દેવાયેલા નનૈયા મુદ્દે ચાલી રહેલા હોબાળા દરમિયાન કોંગી કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી। ચોથી જાગીરબાદ આ લોકોએ પોલીસ કમિશનરે બંધ કર્યું છે, એનો અમે સખત વિરોધમાં વખોડી કાઢીએ છીએ। ભાજપના નેતાઓને પોલીસ કમિશનરે બચાવવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છે અને ચોથી જાગીરને જે બંધ કર્યું છે અને કોંગ્રેસ પક્ષ એને પોલીસ કમિશનર દાણા ઉપર બેસશે। જે સાગઠિયાને નાર્કો ટેસ્ટ કરવામાં આવે, કોણ ભાઈ સાગઠિયાને મહિલા હતા એ બહાર આવે, કૌભાંડ ખુલ્લા પડે, ધારાસભ્ય કોણ મળવા આવ્યું હતું, ભાજપના કોર્પોરેટર કોણ મળવા આવ્યું હતું એ રજૂઆત કરવા દે, પણ પોલીસ કમિશનરે ભાજપને પૂછીને કામ કરે છે। અમારે નાર્કો ટેસ્ટ કરવાની માગણી છે કોંગ્રેસ પક્ષની કે સાગઠિયાનો નાર્કો ટેસ્ટ કરે, એને કોણ એજન્ટો મળે છે, ભાજપના એમએલએ મળે છે, કોર્પોરેટર મળે છે, એ રજૂઆત હતી। આ મીડિયાથી અને કોંગ્રેસથી પીવે છે। ચોથી જાગીરને આ લોકો અંદર આવવાના છે, એનો ભ્રષ્ટાચાર ઉગાડવો પડે એટલે અમે કોંગ્રેસના તમામ આગેવાનો મળવા ગયા હતા। ઓફિસની બહાર કાઢી મૂક્યા, એને રજૂઆત સાંભળવાના નથી, કોણ નેતા છે અને કોણ ગુંડા છે એમાં એને કઈ ખબર પડતી નથી। અમને પણ એવું કહી દીધું કે તમે ઓફિસમાંથી બહાર નીકળો। જેસીપી છે એ જો લોકોના પ્રશ્નોના આવેદન લેવા માટે, રજૂઆત લેવા માટે જો એને ટાઈમ ન હોય તો રાજકોટની પ્રજાનું એ શું સારું કરવાના છે? રાજકોટની જે પોલીસ છે એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરી રહી છે। રાજકોટની પોલીસ છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય એ રીતે કામ કરી રહી છે। ભાજપ રાજકોટના પોલીસ કમિશનર
એ ભાજપના એજન્ટ જેવું કામ કરી રહ્યા છે. અમારું એક આવેદનપત્ર છે, આવેદનપત્ર લેવાની ના પાડે છે અને મીડિયાને કોઈને અમને પદાધિકારીઓ નહીં, મીડિયાને કોઈને તમારે જાય કરી લો, જાઓ બહાર નીકળો, મળવું અંદરથી બહાર કાઢી મૂક્યા. અમે જે વાત કરી છે કે 4 ને જાઓ એટલે 4 એ લોકો એવો કે કાયદો છે 4 જણા ના આવવાના, મીડિયા વાળા ના આવે તો ચેનલ કોઈ ફોટોગ્રાફર કોઈને અંદર નથી આવવા દેતા. એની સરમુખ અત્યાચારી ચલાવી રહ્યા છે. અમારો મુદ્દો એક જ છે, સાગઠિયાનો નાર્કો ટેસ્ટ થાય, જેના હિસાબે ભાજપના નેતાઓનું અંદરથી જેટલા કાવ્ય બહાર આવે. રાજકોટ સેન્ટ્રલ જીએસટી કચેરી ખાતે સીબીઆઈ વિભાગના અધિકારીઓ આવી પહોંચ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા 3 મહિના પહેલા જીએસટી વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડાના પગલે વિજય રીતે થઈ હોવાની વાત અને આ અંગેની ફરિયાદ સીબીઆઈ સુધી પહોંચતા સીબીઆઈના અધિકારીઓ રાજકોટ સેન્ટ્રલ જીએસટી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ અધિકારીઓ ઉપર તપાસ હાથ ધરી હતી અને પૂછપરછ પણ કરી હતી. સેન્ટ્રલ જીએસટી વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 3 મહિના પહેલા જીએસટી વિભાગ દ્વારા રાજકોટમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડામાં જે અધિકારીઓ દ્વારા સમન્સ પાઠવવામાં આવવું જોઈએ તે પાઠવવામાં આવ્યું ન હતું અને સીધા જ સ્થળ પર જઈને કરવામાં આવ્યા હતા, જેના કારણે વેપારીઓને ઘણી તકલીફ અને હાલાકી પણ ભોગવી પડી હતી. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ આ તમામ વેપારીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને આ પરિણામ સ્વરૂપે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા શું ઘટના ઘટી તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના અન્ય રાજ્યમાં અલગ અલગ ગુનાઓ આચરતી કુખ્યાત ગેંગના 3 સભ્યોને ઝડપી લીધા છે. તેઓની પૂછપરછમાં 28 જેટલા ગુનાઓનો ભેદ ખુલ્યો છે. આ ઉપરાંત તેઓના અન્ય 12 સાગરીતોના નામો પણ ખુલ્યા છે. પોલીસે કેટલાક મુદ્દા માલ પણ કબજે કર્યા છે. જામનગરની એલસીબીની અલગ અલગ ટીમો બનાવી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા ફરારી આરોપીઓને પકડી પાડવા માટે કાર્યરત હતા. જામનગર જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘરફોડી અને લૂંટના જે ગુના દાખલ થયેલા હતા, આ ગુનામાં જામનગર પોલીસની જે એલસીબીની ટીમ છે, પીઆઈ લગારિયા અને પીએસઆઈ જે કરમટા અને આની બંનેની જે આખી ટીમ છે, આ દ્વારા એક ગેંગ જે છે, આંતરરાજ્યીય ગેંગ આપણે જે કહેવાય છે, આને પકડી પાડેલ છે. અને આ જે ગેંગ છે આ ઘણા બધા અલગ અલગ રાજ્યના જે ચોરીના, લૂંટના, ધાડના ગુનામાં સામેલ છે. આ ગેંગના પકડ્યા પછી ટોટલ અત્યાર સુધી જે તપાસ કરી છે, આ તપાસમાં 28 ગુના 28 જે ગુના છે એ ડિટેક્ટ થયા છે. અને જે 28 જે ગુના છે આમાં જામનગરના, દ્વારકાના, કચ્છ ભુજના અને રાજકોટના અને બીજા સ્ટેટના ગુના છે. અને આ જે ગેંગ છે આમાં 3 લોકો અત્યારે જે પકડાય છે. આમાં જે આનો મેન આરોપી જે છે આનું નામ છે રાજુભાઈ ઉર્ફે ગુડિયા સુમલભાઈ પંચાલ, એ ધાર મધ્ય પ્રદેશનો છે. અને બીજો છે દીપકભાઈ સુમલભાઈ પંચાલ, આ પણ ધાર જિલ્લાનો છે. અને ત્રીજો જે આરોપી છે એ છે પ્રભુભાઈ જવરસિંહ બઘેલ, એ પણ ધાર જિલ્લાનો છે. આમાં જે મુખ્ય જે ગેંગનો આરોપી છે આનું નામ રાજુભાઈ છે. અને આ રાજુભાઈ ઘણા બધા લોકોને ભેગા કરીને લગભગ 15 થી 20 લોકોને એકઠા કરીને અને અલગ અલગ જગ્યા એ લોકો ચોરી રાત્રિની, સ્પેશિયલી રાત્રિની ઘરફોડ કરે છે. આ લોકોની એમઓ એવી છે કે એ લોકો કોઈ પણ આપણે જે રીતે સિક્યોર્ડ એરિયા હોય, જે આપણે જામનગરમાં જે એરફોર્સ સ્ટેશન છે, એરફોર્સ સ્ટેશનની ચોરી છે, અને જે આપણે વાડીનારની ટાઉનશીપ છે, વાડીનારની ટાઉનશીપ અને જે સિક્કામાં જે ડીસીસીમાં જે થઈ હતી, તો બધી એ અલગ અલગ જગ્યા જે સિક્યોર્ડ ટાઈપના જે એરિયા હોય, આ જગ્યાએ લોકો ગેંગ બનાવીને અને ત્યાં ચોરી કરી છે. તો એલસીબીની ટીમ દ્વારા એક અર્ટિગા ગાડી સહિત આ લોકોને જામનગરથી પકડી પાડેલ છે. અને ટોટલ જે મુદ્દામાલ રિકવર થયો છે આમાં 1,06,000 રૂપિયા નગદ અને એક અર્ટિગા ગાડી, જે અર્ટિગા ગાડી નગદ પૈસા ઉપર અત્યારે એકદમ નવી એ લોકો લીધી છે. અને પોલીસ દ્વારા સરસ કામગીરી કરીને અને આ ગેંગને પકડી છે. જામનગરની જેટલી ઘરફોડ હતી, મેક્ઝિમમ જે અધિકતર 99% ઘરફોડ છેલ્લા 1 થી 1.5 વર્ષમાં એ લોકો કરી હતી. અને આ ગેંગને પકડ્યાથી એક બહુ સરસ મેસેજ પણ ગયો છે. અને એ લોકો જે અલગ અલગ જે સિક્યોર્ડ પેલેસ, સ્પેશિયલી આ લોકોની જે ટાર્ગેટ જે એરફોર્સ, ના કેવલ એ લોકો જામનગરમાં એરફોર્સ સ્ટેશન, બીજા સ્ટેટમાં પણ એ લોકો જે એરફોર્સ સ્ટેશન હોય, આર્મી સ્ટેશન હોય, યા બીજી કોઈ કંપનીના જે એરિયા હોય આમાં, યા રાત્રિમાં જે સિટી એરિયામાં જે પોશ એરિયામાં જે ઘર હોય, આ ઘરમાં એ લોકો ચોરી કરતા હતા. અને આનો જે મુખ્ય આરોપી જે રાજુભાઈ છે, આ ઘણા બધા સ્ટેટમાં જે રીતે મધ્યપ્રદેશના
इंदौर, छतरपुर અને રાજસ્થાનના ઘણી બધી જગ્યા આ વોન્ટેડ છે અને ઘણા બધા સિરિયસ જે રીતે લૂંટના ધાડના ગુના આ ઉપર દાખલ થયેલા છે અને અત્યારે એવો પોલીસની પકડમાં આવ્યો છે. તો મારી તરફથી જે જામનગરની એલસીબીની ટીમ છે અને હું આભાર વ્યક્ત કરું છું અને આને હું ધન્યવાદ પણ આપું છું કે એટલો સરસ એ જે છે ડિસ્કવરી કરી છે. અને જે આખી ટીમ છે આખી ટીમને અમે 5000નું ઇનામ પણ આપીએ છીએ અને એવું અમને છે કે આ જે ટીમ આ જે ગુનો ડિટેક્ટ થયો છે આથી આગળ અમે લોકો આગળની કાર્યવાહી કરીને અને આ ગેંગને જેલમાં રાખીશું જે રીતે એવા કોઈ બનાવ ફરીથી ના બને. આ ગેંગ ઉપર અત્યારે અમારે પૂછપરછ કર્યા પછી 28 ગુના અમે લોકો ડિટેક્ટ કર્યા છે અને અલગ અલગ સ્ટેટમાં ઘણા બધા આ ગેંગ ઉપર ગુના છે અને જે 28 ગુના ડિટેક્ટ થયા છે આમે જે કચ્છ ભુજમાં પણ જે પોલીસ લાઇનમાં જે ચોરી થઈ હતી આમાં પણ સામેલ છે અને જે વાડીનારમાં પણ જે મોટી ચોરી થઈ હતી આ પણ આ ગેંગના લોકો છે અને આ ગેંગમાં અત્યારે ટોટલ 15 આસપાસ 15 થી 20 લોકો છે અને એ લોકોમાં જે મેન આરોપી છે રાજુભાઈ છે. તો રાજુભાઈ અત્યારે અમારા જે પકડમાં છે અને આ અલગ અલગ જગ્યા અલગ અલગ લોકોને મોકલીને અને બધી ચોરી કરીને અને આખી ગેંગને હેન્ડલ કરે છે. લોકલ આમે કોઈ ઇન્વોલ્વ નથી. એ લોકો અલગ અલગ સ્ટેટમાં જે રીતે વેસ્ટ બંગાળમાં પણ એ લોકો ચોરી કરે છે, તમિલનાડુ બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ એ લોકો જાય છે અને અલગ અલગ આંગી ગેંગ હોય છે. મેન મુખ્ય જે સૂત્રધાર છે એ રાજુ છે અને એ બીજા બધા લોકોને ભેગા કરીને અને 3-3, 4-4 લોકોની ટોળકી બનાવીને અને એવી રીતે મોકલે છે. અને આનો જે મેન ટાર્ગેટ હોય છે એરફોર્સ અને આપણા જે પોસ એરિયા જે શહેરના હોય છે આ એરિયાને એ લોકો ટાર્ગેટ. મોડસ ઓપરેન્ડિયાની જે છે આવી છે કે એ લોકો વીઆઈપી જે પોસ એરિયા હોય અને જે એરફોર્સ જે આર્મીના જે આપણે કેન્ટ એરિયા જે હોય આ એરિયાને યા આપણી કોઈ જે ટાઉનશીપ હોય છે જે રીતે વાડીનાર અને બીજા આપણે જે સિક્કા પોલીસ સ્ટેશનના એરિયામાં જે આપણા જે કંપનીના જે ટાઉનશીપ હતી ત્યાં ચોરી થઈ હતી. તો આ બધી જગ્યા એ આ લોકોની મેન આઈએમઓ છે. એ મેન ચોરીની ધાડની લૂંટની ટોળકી છે. મોરબી નજીક આવેલ અને ટંકારા વિસ્તારનું 90,000ની વસ્તી ધરાવતું રવાપર ગામ છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. જે અંગે મોરબી મચ્છુ ડેમ 2 આધારિત રવાપર પાણી પુરવઠા યોજના અંતર્ગત ફિલ્ટર પ્લાન્ટ અને સમ્પનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ મચ્છુ 2 ડેમમાંથી દરરોજ પાણીને ટ્રીટ કરાશે તેમજ તેનો લાભ રવાપર, શનાળા અને અન્ય ઓજી વિસ્તારોને મળશે. આ યોજના 50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે જેનું પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ટંકારા ધારાસભ્ય દુર્લભજી દેથરિયા, મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેગીત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી જિલ્લામાં રવાપર ગામ એ ખૂબ મોટી વસ્તીવાળું લગભગ 90,000ની વસ્તીવાળું ગામ જ્યાં ખૂબ લાંબા સમયથી પીવાના પાણી માટેની સમસ્યા હતી. મચ્છુ ડેમ આધારિત આ પીવાના પાણીની યોજના લગભગ 28 એલપીસીડી એટલે જ્યાંથી અમે એમએલડી પાણી ઉઠાએંગે મચ્છુ ડેમમાંથી ઉપાડીને અમે એ પાણી ટ્રીટ કરીને લગભગ 6 બેડના ફિલ્ટર પ્લાન્ટમાં થઈને 40 લાખ લીટરની આ ઊંચી ટાંકી અને સૌથી મોટો સ્ટોરેજ કે જેના માધ્યમથી કદાચ એમ કહી શકાય કે આખું રવાપર ખરું પણ આજુબાજુના વસ્તીને ધ્યાનમાં રાખીને 1 લાખ લોકોને પીવાનું પાણી શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટેની અમે 50 કરોડની આ યોજનાનું આજે અહીંના વિસ્તારના ધારાસભ્યો, સંસદ સભ્યો, સૌ પદાધિકારીઓ અને આગેવાનોની અમારા વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું છે. આ યોજના સાકાર થતા આજુબાજુના લોકો માટે 30 વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા નહીં રહે એ રીતની અમારી આ રવાપર પાણી પુરવઠા યોજનાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અહીંયા રવાપર ઉપરાંત સનાળા વિસ્તારના થોડા ગામડાઓ છે અને આજુબાજુના પરા વિસ્તારો છે જેને ઓજી વિસ્તાર જેને કહેવાય છે એ વિસ્તારના ગામડાઓમાં પણ અહીંથી પાણી મળતું થશે. રાજકોટમાં ભારતીનગર 2 ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ નિધિ સ્કૂલ દ્વારા ધોરણ 8 થી 12ની વિદ્યાર્થીઓનું નારી સંરક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા છેતરપિંડી, છેડતી, હેરાનગતિ, ફ્રોડ વગેરે વિશે 150 થી વધુ વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવી હતી. જો કોઈ હેરાનગતિ, પીછો કરતું હોય, છેડતી કરતું હોય 100 નંબરમાં ફોન કરવો જોઈએ. સ્વબચાવ માટે પોતાની સાથે કઈ વસ્તુઓ રાખવી જોઈએ. નિડરતાથી કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ. મારું નામ વારગિયા તરુણા
છે, હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે નિધિ સ્કૂલ દ્વારા મહિલા સુરક્ષાનું આયોજન કરેલ છે, જેમાં 3 આવેલી છે મહિલાઓ, જેણે સમજાવ્યું છે કે પોતાની સુરક્ષા મહિલાઓએ કેવી રીતના કરવી. જેમાં કોઈ આપણી પાસે ચાવી હોય કે કોઈ પેન હોય છે, જેનો પોઈન્ટ આપણે ગળામાં ઉથમી કહીને આપણે પેન મારી તો પણ એ થોડીક વાર માટે એનું ધ્યાન ભટકી જાય છે, જેથી આપણને કોઈ નુકસાન પહોંચાડતા નથી. તે બસમાં આપણે કોઈ છોકરો છે સામે મળે કે કોઈ એવી રીતના આપણને ટચ લાગે તો આપણે મહિલા પોલીસની હેલ્પ લેવી જોઈએ. અને સાયબર ક્રાઇમ માટે 1930 નંબર, અને કોઈ મહિલાનો હેલ્પ જોતી હોય કે જે કોઈ છોકરો તેમની સળી કરે છે, કોઈ પાછળ આવે છે, તો તેમના માટે 100 નંબરમાં ફોન કરવા એવી માહિતી આપેલ છે નિધિ સ્કૂલ દ્વારા. આજે યશપાલસિંહ ચુડાસમા, મેનેજિંગ ટ્રસ્ટી નિધિ સ્કૂલ. આજરોજ નિધિ સ્કૂલમાં ધોરણ 8 થી 12ની વિદ્યાર્થીની બહેનોને રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા વિદ્યાર્થીની બહેનોને પોતાના સ્વરક્ષણ માટે કોઈ છેડછાડ હોય, કોઈ આવરા તત્વો દ્વારા એને પરેશાન કરવામાં આવતા હોય એની માહિતી પૂરી પાડવામાં આવે, તેમજ સાયબર ક્રાઇમ, જે સાયબર ફ્રોડ અત્યારે જે વધારે પ્રમાણમાં વધી ગયો છે, તો બહેનોને આનાથી કેમ બચવું, સોશિયલ મીડિયાનો જેમ બને તેમ ઉપયોગ ઓછો કરવો, સોશિયલ મીડિયાની અંદર પ્રાઇવસી રાખવી, અને કોઈ પણ એવી રિક્વેસ્ટ આવે કે જે આપણે ઓળખતા ન હોય તેવી રિક્વેસ્ટને એક્સેપ્ટ ન કરવી, અને આવી બધી માહિતી. અને ઉપરાંત સાયબર ફ્રોડની અંદર જે ફ્રોડ થઈ રહ્યા છે, તો ક્યારેય પણ આપણે પૈસાનો ઉપયોગ કે મોબાઈલની અંદર બેન્કિંગ સુવિધા વાપરતા હોઈએ તો આ સુવિધાની અંદર આપણે જ્યારે ઓટીપી માંગવામાં આવે તો ન આપવું, આવી અલગ અલગ માહિતી મહિલા પોલીસ સ્ટેશનના સી ટીમના ધારાબેન સોનલબેન દ્વારા પૂરી પાડવામાં આવી હતી. અને અમારા શિક્ષકગણો પણ આમાં જોડાઈ અને એમનો ભાગ લીધો હતો. ધોરણ 8 થી 12ના 150થી પણ વધુ વિદ્યાર્થી બહેનોએ આમાં ભાગ લીધેલ હતો. ખરેખર વિદ્યાર્થી બહેનો નારી શક્તિ છે, એને હંમેશા સાવચેત રહેવું, સચેત રહેવું એ અત્યારે ઘણું જરૂરી બની ગયું છે. અને સમયની અનુસાર જો દરેક વિદ્યાર્થીની બહેન આમાં સચેત નહીં બને, સાવચેત નહીં રહે, તો જે અત્યારે સાયબર ફ્રોડ છે કે છેડછાડીના છે કે અપહરણના પ્રયાસો જે થઈ રહ્યા છે, તો એનાથી બચવા માટે એને હંમેશા સચેત રહેવું જોઈએ, સાવચેત રહેવું જોઈએ. અને જ્યારે પણ એને એવું કોઈ પણ વસ્તુ લાગે અયોગ્ય બનતી હોય તો એનું પોલીસને જાણ કરવી, અથવા પોતાના સ્વરક્ષણ માટે એને ટ્રેનિંગ લઈ અને આમાંથી બચી શકે. સુરતના મૈદરપુરા વિસ્તારમાં હીરાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ એક વેપારીએ જીઆઈટી ગ્રેટિંગ વાળો 10.80 કેરેટનો હીરો વહેંચવા મૂક્યો હતો, જેની કિંમત રૂપિયા 4.55 કરોડ હતી. હીરો ખરીદવા માટે દલાલે એક વેપારીનો હીરો લઈ મૈદરપુરા બોલાવ્યો, જે બાદ અસલી હીરાના બદલામાં સીવીડી હીરાની અદલાબદલી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ સેફમાં રૂપિયા લેવા જવાનું કહી આરોપીઓ નાસી છૂટ્યા હતા. આ અંગે વેપારીએ મૈદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને અસલી હીરો કબજે કર્યો છે, તેમજ મુખ્ય આરોપીને પકડવા તજવીજ હાથ ધરાઈ છે. સુરત શહેરના મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરા બજાર આવેલું છે. આ હીરા બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડની લેતી દેતીનો અને વ્યાપાર થતો હોય છે. આ હીરા બજારમાં 1 અઠવાડિયા પહેલાં એક વ્યક્તિ સાથે વિશ્વાસઘાતપૂર્ણ 3 વ્યક્તિઓએ એક ડાયમંડ, જે હાર્ટ શેપનો ડાયમંડ હતો, જેની કિંમત 4.5 કરોડ રૂપિયા હતી, અને એની જે કેરેટ આવે એ 10 કેરેટ ઉપરાંતનો એ ડાયમંડ હતો. એ વિશ્વાસઘાતપૂર્ણ આ ડાયમંડ એ લોકોએ લઈ લીધો હતો, અને એની બદલામાં એમણે એ લોકોને સીવીડી પ્રકારનો સેમ ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો, અને પોતે સેફમાંથી 10 લાખ રૂપિયા ટોકનના લેવા જાય છે એવી પ્રકારની વાત કરી અને ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ જ્યારે ફરિયાદી એનો કોન્ટેક્ટ કર્યો તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. આ બાબતને લઈને ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતાની સાથે જ મૈદરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અને અમારી પોલીસની અન્ય ટીમ, એની સાથે સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આ ઇન્વેસ્ટિગેશનમાં જોડાઈ ગઈ હતી. આરોપીઓની પૂછતાછ માટે અમે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા, જેમાં ટેકનિકલ ઇન્ફોર્મેશન, હ્યુમન રિસોર્સ બધી રીતના અમે તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન મૈદરપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે એક દલપતભાઈ કરીને એક વ્યક્તિ છે, દલપત પુરોહિત, એ જે રાજસ્થાનના સિહોર જિલ્લાના બાંટ ગામનો રહેવાસી છે, એની પાસે આ ડાયમંડ હોવાની ઇન્ફોર્મેશન પોલીસને મળી હતી.
જે બાબતને લઈને પોલીસે એની પૂછતાછ કરી હતી. પૂછતાછ દરમિયાન એણે શરૂઆતમાં આ વસ્તુનું કન્ફર્મેશન નહોતું આપ્યું, પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં એણે કન્ફર્મ કર્યું હતું કે આ હીરો એની પાસે છે અને પછી એણે પોલીસ પાસે હીરો પણ રજૂ કર્યો હતો. પોલીસે આ ડાયમંડ છે એ વેરીફાઈ કરાવ્યો હતો, જે નેચરલ હતો અને જે ચોરીમાં જે વિશ્વાસઘાતપૂર્વક લઈ ગયા હતા એમાં એ જ ડાયમંડ હતો. ત્યારબાદ પોલીસે એની ધરપકડ કરી હતી. આ કિસ્સામાં અન્ય 5 આરોપીઓ પણ છે જેની ધરપકડ કરવાની બાકી છે. પોલીસ એ લોકોની તપાસ કરી રહેલ છે, જેમાંથી મુખ્ય આરોપીઓ હિતેશ, કમલેશ અને ઈશ્વર છે, જે લોકોએ આ ઘટનાને અંજામ સ્થળ ઉપર આપ્યો હતો. અને બાકીના જે આરોપી છે એ લોકોની મદદગારીમાં હતા અને મદદગારીમાં એ લોકો આ હીરો વેચવાનું પ્લાનિંગ કરવાના હતા. આ હીરો ક્યાં વેચવાના હતા એ ઇન્ફોર્મેશન હજી પોલીસને મળી નથી. અમે તપાસ કરી રહ્યા છીએ એ લોકોનું શું પ્લાનિંગ હતું અને આ લોકોએ કઈ રીતના આખું આયોજન કર્યું હતું. કેમ કે 1 અઠવાડિયાથી એ લોકો જે મૂળ ફરિયાદી છે એના સાથે ચર્ચામાં હતા અને ફાઇનલી ડીલ એ લોકોએ કરી હતી. ડીલમાં એ લોકોએ જે હાર્ટ શેપ ડાયમંડ છે એ જ પ્રકારનો ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો, જેથી કોન્સ્પિરેસીની જે કલમ છે એ પણ ઉમેરવામાં આવી હતી. અને આ સમગ્ર ઘટનામાં પોલીસે અત્યારે CVD અને જે ઓરિજિનલ ડાયમંડ છે એ બંનેને કબજે લીધેલ છે અને ત્યારબાદ અત્યારે આગળની કાર્યવાહી કરી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા 17 વર્ષથી અષાઢી બીજે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. 7મી જૂને રવિવારે સવારે 8:30 વાગે જગન્નાથ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે. રથની પહિદ વિધિ શહેરના રાજવી ઠાકોર માંધાતાસિંહના હસ્તે કરવામાં આવશે. રથયાત્રામાં રાસ મંડળી, અઘોરી મંડળી અને ઉજ્જૈનના સૌથી ઊંચા હનુમાનજી આકર્ષણનું કેન્દ્ર બનશે. રથયાત્રામાં 35 ફ્લોટ્સ રાખવામાં આવ્યા છે. રથયાત્રા નિજ મંદિરથી નીકળી રાજકોટના અલગ અલગ માર્ગો પર નીકળશે. આ અંગે વધુ વિગતો अब तक मीडियाની મુલાકાતે આવેલા પૂજ્ય ત્યાગી મનમોહन दासजीએ વધુ માહિતી પૂરી પાડી હતી. जय जगन्नाथ। 7 जुलाई को रथ यात्रा भगवान जगन्नाथ जी की जो पूरे शहर में बहुत ही भव्य दिव्य तरीके से पूरे शहर में भ्रमण होगी। भगवान जगन्नाथ स्वयं ही सभी भाई भक्तों का दर्शन करने निकलेंगे और सभी को दर्शन देने के लिए उनको लाभ देंगे। और भगवान जगन्नाथ जी की यात्रा सनातन धर्म का एक प्रतीक यात्रा है, जो कि सुबह हमारे राजकोट की सौराष्ट्र की पावन धरती पर सुबह प्रातः 8 बजे प्रारंभ होगी। जो यात्रा पूरे शहर में भ्रमण करते हुए फिर निज मंदिर आकर के महाआरती होगी, भोग प्रसाद आदि होगी। इस यात्रा में 25 फ्लॉट आदि रहेंगे और इस यात्रा का विशेष उद्देश्य सनातन धर्म की रक्षा, सनातन धर्म की जागृति के लिए राजकोट की जनता को, सभी को मेरा यही अपील है कि अपने जगन्नाथ रथ यात्रा में जुड़े, सनातन धर्म सभी सनातनियों से सनातन धर्म की यात्रा में जुड़ें और जुड़ करके अपने जीवन को धन्य और पवित्र बनाएं और इस यात्रा को बहुत ही महत्वपूर्ण मान करके भगवान से प्रार्थना करें। फ्लोट में आकर्षण के केंद्र जैसे गायनी छवि हुए भगवान कृष्ण, राम जानकी जी ने, और जैसे विशेष जो लीलाओं का जो आकर्षण का केंद्र होगा वो वृंदावन से, उज्जैन से जो शिव तांडव वाले, वृंदावन से रास मंडली वाली होगी, और विशेष बाहुबली हनुमान जी का आकर्षण का केंद्र बनेंगे। और दूसरा फिर जो हमने सनातनी बुलडोजर रखा है वो एक आकर्षण का केंद्र रहेगा, जो कि हमने सनातन धर्म की जो रास्ता में आते हैं लोग और जो गलत प्रचार आदि दोष राग आदि रखते हैं, वो सनातन धर्म का बुलडोजर उनके लिए काम करेगा। 2000 से लेकर के जैसे मंदिर प्रांगण से तो 2000 लोग जुड़ेंगे, फिर अन्य भावी भक्तों के शहद भगवान निकलेंगे तो कितने लोग जुड़े। मामेरा विधि नितिन भाई भरद्वाज जो 5 तारीख को मामेरा विधि शाम 5 बजे मंदिर में। મુંબઈથી એમડી ડ્રગ્સ લાવી સુરતમાં વેચવાના વધુ એક નેટવર્કનો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કર્યો છે। બાતમીના આધારે સુરતના રાંદેર, ભેસ્તાન અને વરાછામાંથી 136.2 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। રાંદેરમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલ યુવાનને ડ્રગ્સ આપનારને પણ કાદરશાની નાળમાંથી ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરાયો હતો। ક્રાઇમ બ્રાન્ચે એક જ દિવસમાં 3 સ્થળેથી રૂપિયા 13,60,200ની મત્તાના 136.2 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત કુલ રૂપિયા 15,23,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ સાથે જ મુંબઈના આદિત્યને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેરમાં સુરત નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ વિરોધી માફિયાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગયા લાસ્ટ વીકમાં 23 જૂનના રોજ સુરત ક્રાઇમ દ્વારા એક જ દિવસમાં 5 કેસ કરવામાં આવ્યા હતા, જેમાં રેલવે સ્ટેશનથી 250 ગ્રામ 253 ગ્રામ જેટલું પકડ્યા પછી અલગ અલગ 5 રેડો કરવામાં આવી હતી, જેમાં 350 ગ્રામ જેટલું પકડવામાં આવ્યું હતું અને 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી,
જેમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં 2 ગુના, રાંદેર પોલીસ સ્ટેશનમાં 1, પાલમાં 1 અને ડીસીપી પોલીસ સ્ટેશનમાં 1 ગુનો દાખલ કરી અને 7 આરોપીની ધરપકડ કરવામાં આવી. આ કેસમાં ફર્ધર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 લોકોની ધરપકડ વધુ કરવામાં આવી હતી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા હતા. અને ડ્રગ માફિયા વિરુદ્ધ સતત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. એમાં ગઈકાલે ફરીથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને 3 કેસ કરવામાં સફળતા મળી છે. સૌપ્રથમ રાંદેર વિસ્તારમાં વૃષભ 4 રસ્તાથી અડાજણ પાટિયા તરફ જઈએ છીએ ત્યાં આઈઓસીના પેટ્રોલ પંપ પાસે અશરફ અલી સૈયદને પકડવામાં આવ્યા હતા, જેની પાસેથી 23 થી 24 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું. અને આની પૂછપરછમાં રાંદેરનો રહેવાસી છે અને એના ઘરેથી વધુ ફર્ધર રેડમાં સર્ચ દરમિયાન એના ઘરેથી 7 ગ્રામ જેટલું 7 થી 8 ગ્રામ મળ્યું. ટોટલ એની પાસેથી 32 ગ્રામ જેટલો મુદ્દામાલ 3,20,000 કબજે કરવામાં આવ્યો હતો, જે પીઆઈ મોદી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. સાથે સાથે એ જ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એની ટીમ દ્વારા ભેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ એક રેડ કરવામાં આવી હતી, જ્યાંથી નિર્મિત જાડેજા પાસેથી 80 ગ્રામ જેટલું એમડી મળ્યું હતું. અને આ એમડી ક્યાંથી આવ્યું એ તપાસ કરતા એ જયેશ મકવાણા નામનો એક કિસમ છે જે વરાછાનો રહેવાસી છે, એની પાસેથી મેળવેલાનું મળ્યું હતું. એની તપાસ કરતા પીઆઈ JNN ગોસ્વામી અને એની ટીમ દ્વારા એક બગમેન ઉપરથી જયેશ મકવાણાને પકડી પાડવામાં આવ્યો હતો અને એની પાસેથી ફર્ધર 23 ગ્રામ જેટલું એમડી નો મળી આવ્યો હતો, જે બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અમે એક જ દિવસમાં ફરીથી સુરત ક્રાઇમ વિભાગ દ્વારા 3 કેસ કરવામાં આવ્યા હતા અને 136 ગ્રામ જેટલું એમડી પકડવામાં આવ્યું હતું અને 13,60,000 મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. સૌપ્રથમ અશરફ સૈયદ પાસેથી આ માલ ક્યાંથી આવ્યો એ કન્ફર્મ કરતા એક અયાન પઠાણ જે નાનપુરા રહેવાસી છે એને તપાસ કરવામાં આવી અને અયાન પઠાણ પણ અત્યારે મળી આવ્યો છે. એની ધરપકડ કરી એને આગળ રાંદેર પોલીસ સ્ટેશનને સોંપવાની કામગીરી ચાલુ છે. આમ હજી આગળના સમયમાં ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુ ને વધુ સખ્તાઈથી કામ કરશે અને આ ફિલ્ડમાં લોકોને ડ્રગ મુક્ત કરવા માટેની એક ઝુંબેશ જે ઉપાડી છે એ પૂરી મહેનતથી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં સતત 3 દિવસ પડેલા વરસાદથી જિલ્લાના તમામ ડેમમાં નવા નીરની આવક થયેલ છે, જેમાં ખાસ કરીને સિંચાઈ માટેના રહેલા ડેમમાં એવરેજ 65% પાણીનો જથ્થો ભરાઈ જતા આગામી ખેતી સિઝન માટે ખેડૂતો માટે સારા સમાચાર છે. સિંચાઈ યોજના વિભાગના કાર્યપાલક ઇજનેર MC મકવાણાએ જણાવ્યું હતું કે જિલ્લાના સિંચાઈ હસ્તકના 12 ડેમમાં ભારે પાણીની આવક થયેલ છે, જેમાં અમુક ડેમમાં 60 થી 70%, જ્યારે અમુક ડેમ 80% ભરાઈ ગયા છે, જેથી સિંચાઈ માટે આગામી સિઝનમાં ખેડૂતોની ચિંતા ટળી છે. જિલ્લામાં સૌથી મોટો એવો ઓઝત 2 ડેમ જેની સંગ્રહ શક્તિ 36.200 મિલિયન ઘન મીટર છે, જે પૈકી 28.413 મિલિયન ઘન મીટર એટલે કે 80% ડેમ ભરાઈ ગયો છે. MC મકવાણા, કાર્યપાલક ઇજનેર, જૂનાગઢ સિંચાઈ યોજના વિભાગ. અમારા વિભાગ પાસે અત્યારે અહીંયા જૂનાગઢ સિંચાઈ યોજના વિભાગ પાસે કુલ 12 ડેમ છે. એમાં 12 ડેમ ઉપર અમારા આપણે જૂનાગઢમાં કહીએ તો 12 થી 14 ઇંચ જેટલો વરસાદ થયેલ છે, જેના કારણે ઘણા મોટા ભાગના ડેમોમાં લગભગ 60 થી 70% અને ઘણી જગ્યાએ 80% પણ પાણી આવી ગયેલું છે. ખાસ તો ઓજત 2 ડેમ જે છે એની કેપેસિટી 36.20 MCM છે, એની સામે 28 MCM જેટલું પાણી આવી ગયેલ છે, એટલે કે લગભગ 78% ડેમ અમારો ભરાઈ ગયેલ છે. આ ઉપરાંત બીજા જે ડેમો છે મધુવંતી, બાટવા ખારો, ઉબેણ, ટીકર, આણંદપુર, આ બધા ડેમોની અંદર પણ સારી માત્રામાં જેને કહેવાય એવું પાણી આવેલ છે. અને લગભગ બધા ડેમોની અમે વાત કરીએ તો બાકીના ઓવરઓલ આખા જે અમારા યોજના વિભાગ છે મારી હસ્તકનું, એમાં અત્યાર સુધીમાં 64% જેટલું પાણી આવી ગયું છે. આ ઉપરાંત 12 ડેમમાંથી લગભગ 5 ડેમ ઓજત છે, શાપુર, વંથલી, આણંદપુર જેવા ડેમો ઓવરફ્લો પણ થઈ ગયા છે અને શરૂઆતના વરસાદમાં જેને કહેવાય કે એક સારી સ્થિતિમાં આપણે કહેવાય કે પાણીનો સ્ટોક અમારા ડેમોમાં થઈ ગયેલ છે. ના, અત્યારે હાલે કોઈ એવું નુકસાનની અત્યારે અમને કોઈ જાણકારી મળી નથી. હા, અત્યારે અમે જે વાવેતર અત્યારે તો કરવાનું થાય છે જે ખેડૂતોને, એના માટે આ સારો જેને કહેવાય વરસાદ સારો કહી શકાય શરૂઆતમાં જ.
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં નવાગામ આરડી ફાટક પાસે નરાધમ સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામીએ તેના ઘર પાસે રહેતી માત્ર 6 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આરોપી દાદા દાદી પાસે રમતી માસૂમ બાળકીને બિસ્કિટ અપાવવાના બહાને પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યારબાદ નરાધમ ઈસમે માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો બાળકીને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં બાળકીને આઈસીયુમાં રાખવામાં આવી છે. પરિવારજનો દ્વારા બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નાની દીકરી જે 5 થી 6 વર્ષની છે, એના ઉપર એક વ્યક્તિએ દુષ્કૃત્ય આચર્યું હતું. જે અનુસંધાને પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 65(2) મુજબ અને પોક્સોની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે. આ ગુનો દાખલ કરી અને પોલીસે જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં જ પકડી લીધેલ હતો. ત્યારબાદ જે જરૂરી પુરાવા હતા એ પણ સાથે રાખ્યા હતા અને સમગ્ર વિગત મળતા એને ધરપકડ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે. જે આરોપી છે એનું ગુનાહિત ઇતિહાસ અમે તપાસ કરી રહ્યા છીએ. અત્યારે જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ પડોશી છે આ દીકરીનો અને એના પરિચયમાં જ હતો. જ્યારે દીકરીને કોઈને કોઈ બહાને જેમ કે કંઈક ખાવાનું આપવાના અથવા ચોકલેટ કે એવું કોઈ બહાને એને ત્યાંથી લઈ ગયો હતો અને પોતાના ઘરમાં લઈ જઈને આ દુષ્કૃત્ય આચર્યું હતું. જ્યારે દીકરી મળી આવી હતી ત્યારે એની કન્ડિશન થોડી ખરાબ હતી. એના બ્લીડિંગ થયું હતું, એને લોહીના નિશાનો પણ હતા. આ ઉપરાંત જે આરોપી હતો એ પણ કડંગી હાલતમાં હતો. આ મુજબની પરિસ્થિતિ એ સીન ઓફ ક્રાઇમમાં હતી. પોલીસે ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે ખૂબ જ ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી ગઈ હતી. મોરબીના હળવદ તાલુકાના રાયસંગપુર ગામે બહેનને ભગાડી જવા બાબતની જૂની અદાવતમાં 2 ભાઈઓએ યુવકના ઘરે છરી તથા લોખંડના પાઇપ જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકના પેટના ભાગે છરીના ઘા મારીને હત્યા નિપજાવી હતી. જ્યારે યુવકને બચાવવા વચ્ચે પડેલા યુવકના નાના ભાઈને પણ પેટમાં છરીનો ઘા મારી દેતા હાલ તેને સારવાર અર્થે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફરિયાદી બાબુભાઈને પાઇપથી માથાના ભાગે મારી બંને આરોપીઓ સગા ભાઈઓ નાસી ગયા હતા. મૃતકના પિતા દ્વારા બંને હત્યારા ભાઈઓ સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે બંને આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ તારીખ 2 ના રોજ હળવદ તાલુકાના રાયસંગપુર ગામના બાબુભાઈ ગોકળભાઈ લલડિયા નાઓએ ફરિયાદ હકીકત રજૂ કરેલ કે આ કામના આરોપી ગૌતમભાઈ કરણાભાઈ લલડિયા અને વિપુલભાઈ કરમણભાઈ લલડિયા નાઓએ એના ઘરમાં ઘૂસી જઈને એના પુત્રો ઉપર જીવલેણ હુમલો કર્યો અને જે હુમલા દરમિયાન શ્યામજી લલડિયા જે એના પુત્રનું નામ છે એનું મૃત્યુ નિપજેલ છે. આ હુમલો એમણે છરી અને પાઇપ વડે કરેલો હતો અને આ હુમલામાં એનો નાનો પુત્ર છે જે દાખલ હોય અત્યારે મોરબી મુકામે સારવાર લઈ રહેલ છે. આ કામે ગણતરીના જ કલાકોમાં પોલીસે ગુનો ડિટેક્ટ કરી અને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આગળની તપાસ ચાલુમાં છે. ખાસ આ બનાવનું કારણ એ છે કે જે મરનાર છે એણે આરોપીઓની બેન સાથે લવ મેરેજ કરેલા હતા અને કૌટુંબિક ઝઘડા હોવાના કારણે આ એમણે જીવલેણ હુમલો કર્યો હતો. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.